ફાઇનલી આપણે રોડ ઉપર ચડી ગયા છીએ ગાડેશ્વરમાં. મને ગુજરાતી નથી આવી છે. હમણાં ઓનલી વન સોલ્યુશન અહીંથી કાપવું પડશે. ગમેનું ચોરી કરે છે. હવે આપણે ભાગીએ. અમે હાલીને અહીંયા સુધી પહોંચ્યા છીએ. આ કોઈને એમ ના થયું કે બેસાડી લઈ. કાંઈ વાંધો નહીં. બધાના દિવસો આવે ને. ગાઈઝ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો આજે અમે ફાઇનલી જઈ છીએ ગાડેશ્વર. આજે મારું બેડમિન્ટન ગ્રુપ હારે હવે કેટલા અત્યારે 1 વાગ્યા છે. જો કે અમારી મોર્નિંગ 12 વાગે મોર્નિંગ થઈ છે અમારી. જે જમવાના ટાઈમે નાસ્તો કર્યો. હવે અત્યારે થોડો વરસાદ છે ને, તો હવે અમે વિચાર્યું છીએ 3 વાગે જઈએ કે 3 કે 4 વાગે. અને મોસમ સારો છે તો ગાડેશ્વર બેસ્ટ પ્લેસ છે આવા મોસમ માટે. તો હવે વિચાર છે કે ગાડેશ્વર જઈ તો બધા સૌ એક્ટિવા લઈને જઈ છીએ. ફૂલ મજા કરવાની છે. ક્યારે નીકળી એ તો 3 વાગે ખબર પડે કે કેટલા વાગે નીકળી છે. તો લેટ્સ ગો. રેનકોટ પહેરી લીધો છે. હવે ગાડેશ્વરનું નક્કી કર્યું છે. આમાંથી પ્લેન જાય છે. અહીંયા આવું તો ચલે રાખે गाड़ेश्वर चल. બાકી मेरे को एक रोड पता है लेफ्ट, वो भी मस्त है. राइट वालों एक रोड है, खबर है, यही सारो है. રસ્તામાં નક્કી થઈ જાય ક્યાં ક્યાં જવું. जिधर जाएंगे उधर घूम के आ जाएंगे. વરસાદ બહુ ન આવે તો સારું. નિશાંતભાઈ આવી ગયા છે. लाइन में कितना भरा नहीं पेट्रोल. નિશાંતભાઈ આવી ગયા છે. निशान भाई अभी सीएनजी पे डालेंगे. चाबी घुमा. हाँ अभी सीएनजी. ड्रिप मार नहीं इधर में कंटेंट दे. ये चलो ज्यादा लंबा ब्लॉग हो रहा है. હાલો જલ્દી નીકળી. અને તમને ત્યાં જઈને દેખાડીશી. भाई શું થશે આગળ? Yes. भाई आईएसआई सर्टिफाइड. ગાઈઝ, ફાઇનલી આપણે રોડ ઉપર ચડી ગયા છીએ ગાડેશ્વરમાં. અહીંથી સીધું જવાનું છે એટલે આપણે ગાડેશ્વર આવી જશે. એક ગાડી, બીજી ફોર્ચ્યુનર 1 2 3 ये टाटा सुमो है. સનેડો આપણો. હવે થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે. કિશનભાઈ બી અમારા સાથે. મને ગુજરાતી નથી આવી છે. અને ગુજરાતી નથી આવડતું આપણે, इसीलिए हिंदी में बात करना पड़ेगा. हाँ लेकिन अभी चलता है, थोड़ा एडजस्ट करना पड़ेगा. हमको हिंदी ज़्यादा नहीं आता बोलने को, बट सब भावना पहुंचता है आपका. इमोशन कनेक्ट हो जाते हैं. तो चलो ये देखते हैं आगे क्या क्या होता है. गाइस, ગાડેશ્વરના રસ્તાઓમાં ચડી ગયા છીએ અત્યારે. તમે ખાલી એને વ્યૂ જોઈને જે ઇમેજિન કરી શકો છો કે અત્યારે કેવું વાતાવરણ હશે. ભાઈ ફૂલ મજા આવે છે. ફૂલ ઠંડુ વાતાવરણ છે. હમણાં અત્યારે હે ને ગાડેશ્વરનું મંદિર આવશે. ગાડેશ્વરનું મંદિર આવશે મહાદેવનું. શું પીસફુલ રોડ છે બધા અને હરિયાળીથી ભરપૂર છે. શું મજા આવે છે. ચુમ્મેશ્વરી એક નંબર જગ્યા છે. ખબર નહીં, વારંવાર આવવાનું મન થાય છે. હમણાં આવ્યા હતા. શું કહો છો? सिनेमैटिक निकाल दो ना. પાક્કું તું કહીશ ને એમ જ કરવાનું. તારો જ ફોન. આજે તમે રોડ જુઓ. હાલો થોડા સિનેમેટિક ઉતારી, સ્ટોરી માટે બ્લોગ ઉતારી લઉં અને અમે એન્જોય કરી વ્યૂને.
ગાઈઝ સામે જો ખાલી અરે ગાંડુ ભાઈ ગાઈઝ તમે રેન્ડમલી ફરતા હતા અને જોવા શું થઈ ગયું છે रुक जा काटना पड़ेगा उसको પોતાનું ચીકામેરા પોતાના વાળમાં લગાડી દીધું છે ઓનલી વન સોલ્યુશન અહીંથી કાપવું પડશે काटना पड़ेगा हाँ काटना पड़ेगा अभी तो हाँ काटना पड़ेगा अरे काट दे ऐसा कट 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 करके दे काट दो अरे नहीं निकलेगी डैमेज कर दे टाइट पकड़ ये भी काट बाल क्यों काट रहे हो? तो बाल ही काट ગાઈઝ આ વ્યૂ સારું હતું એટલે થોડીક વાર ઊભા હતા ફોટો બોટો શૂટ કર્યું એકાદ બે ફોટો પાડ્યા વિડીયો ઉતાર્યા એન્જોય ફૂલે ફૂલ કરી લેવાનું હવે બધાય હવે બધાય તૈયાર થઈ છે પાછા ડેસ્ટિનેશન ઉપર જવા માટે હવે જોઈ ગાડી બહુ આવે છે એટલે સંભાળીને રહેવું પડે તો હાલો હવે એ ગાડીઓ ચાલો કરો હાલો હવે ને જલ્દી ગાડીમાં બેસી અને ફાઇનલી જાય રખડતા રખડતા એક જગ્યાએ આવી ગયા છીએ તમે સામે ખાલી જોવો વ્યૂ એ સૈનિક ઘરે રહેવાનું આ બધું કરવું હોય ને તો હાલો ઓલી સાઈડથી જવાનું કે છે તો ત્યાંથી જાય સામે શું ઝરણા છે झरना ઝરણા Guys, तुम्हाला झरना दिसतोय का? धबधबा धबधबा दिसतोय का? મારે મરાઠી શીખવી છે ભાઈ રસ્તો જુઓ તમે ખાલી रिएक्शन हो અને હવે જુઓ ખાલી રિએક્શન रिएक्शन ગાઈઝીઝ પાણી આવ્યું છે પાણી હવે આમાં કેમ જવું ખબર નહીં હાલો હા ઓલી સાઈડ જાય થોડીક ફોટો બીટો લઈ અને મજા કરી થોડીક મસ્તી કરશી મેં તો યાર કેમ મારી ક્યાં ગઈ છે લે કોઈ ગઈ જશે ખાઈ તો નહીં અહીંયા પગ મૂક હાલો જલ્દી આવી જાઓ જલ્દી આ જાઓ હાલો આપણે સામે જઈ થોડાક ફોટો બોટો નીકાળી મજા કરી ફોટા બોટા તો પડાઈ ગયા છે વ્લોગ ઉતારતા ભૂલાઈ ગયું તો બાકી વ્યૂ ચેક કરો ભાઈ શું વ્યૂ આવે છે હવે બીજી જગ્યાએ જાય છીએ બધાય વાપસી થઈ ગયા છે હવે આપણે નેક્સ્ટ લોકેશન ઉપર પ્રોપર ગાડેશ્વર જઈ આવી માઉન્ટેન ઉપર આ તો રિવર સાઈડ આવ્યા હતા હવે જઈ હે ને માઉન્ટેન ઉપર ભાઈ બાકી મજા હે નો વર્ડ્સ ફોર ધીસ પ્લેસ Crazy बोल दिया Crazy આઈ ટ્રાઇંગ સ્પીકિંગ સમ વર્ડ્સ ઇન ઇંગ્લિશ What કાંઈ નહીં વધારે ન બોલાય ક્યારેક જ નીકળે कभी कभी निकल जाएगा वीजा कितना नु है ईद का चांद और झील की इंग्लिश कभी कभी निकलती है હિન્દી ભી हिंदी भी हिंदी तो crazy बोलता है भाई तू कितना नु ચાલો હવે ગાડીમાં બેસી हां અને ફાઇનલી નેક્સ્ટ લોકેશન ઉપર જઈ લેટ્સ ગો બેબે ચલો ભાઈ ફાઇનલી મૂવિંગ ઓન નેક્સ્ટ પ્લેસ ફાઇનલી બધા સૌની સખીમાં બેસે છે सखी हमारी राम प्यारी शाह રામ પ્યારી છે આની ये कॉपीराइट लगेगा रे इतना बकवास नहीं हाँ बकवास ये गाना नहीं गाने ड्राइविंग करते ચાલો હવે બેસી અને નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર પહોંચી जिंदगी ये सफर ये सुहाना यहाँ कल क्या हो किसने जाना ए विधि 2.0 गाइस फाइनली एक स्टॉप લીધું હતું ત્યાં તમે જોઈ શકો છો ફાઇનલી ઓલી સાઈડ જઈ છે ए नहीं नहीं उधर उधर जाना વન લાસ્ટ સ્ટોપ હતું હવે આમ જવાનું છે હાલો જલ્દી બેસી देसी देसी લેટ્સ ગો
ઓફરોડિંગ વાળો રસ્તો છે એટલે હાલું અકાલવાનું છે. લેટ્સ ગો ચેક ધ વ્યૂ. ભાઈ હવે ડેમે જાય છીએ અહીંથી. અહીંયા જ ડેમ છે, થોડીક જ દૂર છીએ હવે. જોઈ શકો છો ગાઈઝ તમે. હાય 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 वो तो पड़ी क्यों હાય 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 पिघल गया હાય 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 હાય. શું વેધર છે ભાઈ. मैं तो पिघल गया આઈલા જાદુ. ये उसके गैंग को लेके आएगा वो તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ વોટરફોલ જોવા. ડેમ છે આખો. શું વ્યૂ આવે છે. ગાઈસ શું વ્યૂ છે આ. મજા છે. ગોથા મારે ગોથા. એક નંબર વ્યૂ આવે છે. હવે ઘરે જાય છે અહીંથી. કારણ કે બહુ થઈ ગયું. ફોટો તો જો કે નથી પાડ્યા. तारी मशीना रिंगना वो पागल करना है कौन है फोटो वाली वाली ગાઈઝ આપણે આવું એક વાર ને તો એન્જોય સ્ટોરેજ ફૂલ કરીશ નાખવાનો. આવા મોકો કેદી મળે. ठीक है गाइस चलो बाय बाय અરે ભાઈ હવે ઉડતા. ભાઈ ગાઈઝ ગમે એનું ચોરી કરે છે. હવે આપણે ભાગીએ ये और चलो ये चल ભાઈ હવે આપણે ફાઇનલી નીકળી ગયા છીએ બીજી લોકેશન માટે. આજે રખડવાનું જ કામ કરવાનું છે. નવી પ્લેસ એક્સપ્લોર કરી છે. આજે તો બહુ વધારે મજા આવી હતી ગાડેશ્વર એક્સપ્લોર કરવાની. बाकी टाइम पे मजा नहीं आएगा बारिश के टाइम पे मजा आता हाँ ना, बारिश के टाइम पे भाई क्या मजा आया है. वेदर एक नंबर रहता है ना. कड़क कड़क क्या बोलते हैं, कड़क है कड़क लाइफस्टाइल एकदम कड़क. જોઈએ હાલો હવે જઈ નેક્સ્ટ લોકેશન ઉપર. ત્યાં થોડુંક ફન કરી. Chill. गो. दिल अभी मिस कर गया है सब गुजरात अभी मैं भाई बहुत मिस करूँगा भाई. 2-3 दिन ही होगी तो अभी से मिस करेगा अभी घर पे जाके ही सोचेगा फिर भाई। अपने ही लोग देखूंगा. हम भी ચાલો લેટ્સ ગો. જલ્દી પોગી નેક્સ્ટ લોકેશન ઉપર. ગાઈઝ નો વર્ડ્સ. ફાઇનલી પોઈગા. બસ આ સામે જ. ઓહો અહીંયા ભાઈ આજે પબ્લિક બહુ વધી ગઈ છે. જવા દે જાને દે ભાઈ, આજે થોડીક પબ્લિક છે અહીંથી. ये मजा डायरेक्ट એફરોડિંગ ફૂલ એફરોડિંગ. અમારે હાલીને આવવું પડે છે ભાઈ. હું ને જીનું હાલીને જાય. અમે હાલીને અહીંયા સુધી પહોંચ્યા છીએ. આ કોઈને એમ ના થયું કે બેસાડી લઈ. ઈ જ ને. કાંઈ વાંધો નહીં. કોઈ વાંધો નહીં. હવે આપણે બધાયના દિવસો આવે ને. હા ઈ જ બરાબર. આ ચશ્મા હવે દેખાતું. આજે પબ્લિક થોડુંક વધારે જ છે. આજે શું વાર છે? શુક્રવાર. જો કે એવું જાય જ છે બધાય. જવા દો બધાય વયા જાવ. હમણાં વિધિને ગાવા કહી દઈ બધાય વયા જાવ. હાલો એને કન્ટેનર ઉપર ચડવાનો વિચાર છે. ત્યાં ચડશે તો કે જવા માંડે બધા હળવે હળવે. अभी चालू नहीं हुआ है ચાલો એન્જોય કરી. ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છીએ લોકેશન ઉપર. સેમ લોકેશન ઉપર ઓલા વર્ષે આવ્યા હતા, ઓલા જુલાઈમાં. આ વખતે ફરી એકવાર આવી ગયા છીએ. બસ અહીંયા ને બેઠા રહે અને જે વ્યૂ જોયા રાખી.
પૂરું ભાઈ પૂરું, નો વર્ડ્સ. બસ અહીંયા બેઠા રહી ને વ્યૂને એન્જોય કર્યા રાખી. અહીંયા આજે પબ્લિક તો જો કે આલી છે તો બહુ નથી, बट हम आए हैं भाई लोग के साथ. कैसा लग रहा है नहीं, कैसा लगा शहर में आके गांव से? एक नंबर भाई. लेकिन गाँव ही अच्छा है. जिधर पे घर रहता है उधर पे ही शांति होती है. હાલો તો ઘરે જઈ નથી અહીંયા રહેવા જેવું ભાઈ. ચલો અહીંથી નીકળી ઘરે ભોગી. તો ભાઈ ફાઇનલી વાપસી જઈ છીએ ઘરે. ફૂલ મજા આવી છે ભાઈ, એક નંબર મજા આવ્યા. क्या एक नंबर भाई, बन गया दिन. फर्क प्लेस है हाँ भाई. अब इसके बाद बीमारी में पड़ जाओ तो कुछ फर्क नहीं है, वर्थ इट है. वर्थ है भाई, एक नंबर मजा आया. ये देखो ये देखो, उधर से निकलते तो इधर व्यू अच्छा, इधर से निकलते तो आगे व्यू अच्छा भाई. ये क्या व्यू दिखने मिलते हैं भाई. આવું છે ભાઈ, વરસાદ હોય જ્યારે પાણી પછી કોરું કોરું. તો હવે પાછા ઘરે જાય છે. હવે આગળ તો શું કરી, શું મજા આવી છે ભાઈ. હવે ફાઇનલ થઈ ગયું કે આપણે મુંબઈ આવીને એટલે ને એકવાર તો ફરજિયાત એને વિઝિટ કરવાનું. શું પ્લેસ છે, માઇન્ડ ફ્રી, સ્ટ્રેસ બેસ બધું તમે ગાયબ, ખબર જ ના પડે કે શું હતું તમારા મગજમાં. માઇન્ડ થઈ જાય તમારું ફ્રી. राइट. ચાલો તો હવે ફાઇનલી ઘરે જઈ ફ્રેશ થઈને પછી જોઈએ હવે ગાર્ડને જશી કે કંઈ કામ આપણું બાકી છે એ ખતમ કરશી. આ તો આપણું ગાડેશ્વર. લેટ્સ ગો હોમ. કાંઈ ચીજ ખબર ને અમે બહાર નીકળી જાય અટકા વરસાદ આવ્યો ખાલી પાણી ભરાઈ ગયું ને બધે પાણી. અરે રેવા દે. દીદી મારું ઉપર ઉડાડ્યું આખું. ભાઈજી તમે ફાઇનલી આજે પાછા નીકળી ગયા છીએ બહાર ખાવા માટે. ના, ઘરનું બહાર ખાવા. ઘરનું બહાર ખાવા માટે અમે જ્યારે નીકળીને ખબર નહીં ત્યારે જ્યારે ફૂલ વરસાદ આવે. અત્યારે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હોય, બધે પાણી ભરાઈ ગયું હોય. અત્યારે ટાઈડે એવી લાગે એને ખબર નહીં કઈ જો એરિયામાં સેવા કરે છે. કોકની છત્રી રસ્તામાં આવી ગઈ હતી એટલે એને પરત કરી પાછી. હાલો જલ્દી હાલો. હવે આપણે જઈ છીએ ખુશ્બુ આંટીના ઘરે. ખુશ્બુ આંટીના ઘરે જઈએ છીએ ઢોસા ખાવા. તો ચાલો હવે ત્યાં જઈને મળીએ અને તમે પાણી જોઈ શકો છો. કઈ જ ઘરે આવી ગયા હતા, આજે થાકી ગયા હતા. હવે જો અત્યારે છે ને આખો ગાડેશ્વરનો વ્લોગ એને એડિટ કરી નાખ્યો છે. 1-2 દિવસમાં તમે જોવે જ જશે. આ એન્ડિંગ અત્યારે ગાડેશ્વર વ્લોગને જ શૂટ કરું છું. બસ હવે ખાલી આ એક ક્લિપ એડ કરવાની છે એટલે આપણો ગાડેશ્વરનો વ્લોગ રેડી થઈ જશે. મજા તો બહુ આવી હતી જોકે ગાડેશ્વર, અને આજે તો ખૂબ જ મજા આવી હતી કારણ કે વરસાદ એટલો બધો હતો નહીં અને ઘણી બધી 4 થી 5 પ્લેસે આપણે સ્ટોપ લીધું હતું એટલે એ પણ મજા આવી. આજનું વેધર પણ એક નંબર હતું. જોકે તમે આગળ જોઈ જ લીધું છે આખો વ્લોગ, એટલે અહીંયા સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતના બધા વ્લોગ જોયા રાખો. હું પણ નવા વ્લોગ મૂકતા રાખીશ. હજી 3 થી 4 વ્લોગ આવશે. કેદી આવશે એ તો ખબર નથી, પણ આવશે એ ફાઇનલ છે. તો અહીંયા સુધી જોવા માટે થેન્ક યુ. હવે મળીએ નવા વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. કરી નાખું.